નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમય થયો છે આજના મહત્વના સમાચારો પર નજર કરવા. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલની મોટી સફળતા. 7,86,000ના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાસતા આરોપીની ધરપકડ. સુરત ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરતી સાયબર ગેંગ સામે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પોલીસે 7,86,000ના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ ફરિયાદીને પોતાની એક્યુમેન ઇન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાવી લિંક મોકલી ફરિયાદીનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ખૂબ જ સારું વળતર મળશે તેવી લાલચ આપી આરોપીઓએ અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 7,86,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. જો કે રોકાણની રકમ પરત ન આપતા ફરિયાદીને છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થઈ. ફરિયાદીએ તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલે તપાસ શરૂ કરી અને ભારતીય ન્યાય સંહિતા 2023 તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ટેકનિકલ તપાસથી આરોપી સુધી પહોંચી પોલીસ સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ વિશ્લેષણ અને ડિજિટલ ટ્રેસિંગ દ્વારા આરોપીની ઓળખ મેળવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સંજય મોહનભાઈ મારુની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ કમિશનના લોભમાં પોતાનું બેન્કિંગ નેટવર્ક અને ખાતાઓ સાયબર ઠગોને ઉપલબ્ધ કરાવ્યા હતા. દિલ્હી સુધી પહોંચેલું ફ્રોડનું નેટવર્ક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અગાઉ ઝડપાયેલા સહ આરોપી મહેન્દ્ર શંકરભાઈ સોલંકીના HDFC બેંક ખાતામાં ફરિયાદીના 1,10,000 ટ્રાન્સફર થયા હતા. સંજય મારુએ મહેન્દ્ર સોલંકી સાથે મળીને આ બેંક ખાતા અને સંબંધિત માહિતી દિલ્હી ખાતે અન્ય સાયબર ઠગોને આપી હતી. આ ખાતાઓનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં લોકોને છેતરવા માટે કરવામાં આવતો હતો. આ કેસમાં મહેન્દ્ર સોલંકીની અગાઉ ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જ્યારે હવે બીજા મુખ્ય આરોપીની પણ ધરપકડ થતાં તપાસને મહત્વપૂર્ણ દિશા મળી છે. 20 જેટલી સાયબર ફરિયાદોમાં સંડોવણી. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. આરોપીઓના બેંક ખાતાઓને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ચકાસતા જાણવા મળ્યું કે આ ખાતાઓ દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલી કુલ 20 સાયબર છેતરપિંડીની ફરિયાદો સાથે જોડાયેલા છે. આ તમામ ફરિયાદોમાં મળીને અંદાજે 5,67,00,000થી વધુની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે, જેના કારણે આરોપીઓ માત્ર સુરત જ નહીં પરંતુ આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો ભાગ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રોકાણકારો માટે પોલીસની ખાસ ચેતવણી. સાયબર ક્રાઇમ સેલે નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયા, વોટ્સએપ, ટેલિગ્રામ અથવા અજાણ્યા કોલ મારફતે મળતી રોકાણની ઓફરો પર વિશ્વાસ ન કરવો જોઈએ. ખાસ કરીને શેર ટ્રેડિંગ, ફોરેક્સ ટ્રેડિંગ, ગોલ્ડ ટ્રેડિંગ અથવા ઝડપથી નફો અપાવવાના દાવા કરતી લિંક્સ અને વેબસાઇટોથી દૂર રહેવું જોઈએ. પોલીસે સલાહ આપી છે કે અજાણ્યા નંબર દ્વારા કોઈ વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે તો તરત જ તે ગ્રુપ છોડીને નંબર બ્લોક કરી દેવો. શરૂઆતમાં થોડો નફો અપાવી વિશ્વાસ જીત્યા બાદ મોટી રકમનું રોકાણ કરાવવાની રીત હાલના સાયબર ઠગોની સામાન્ય મોડસ ઓપરેન્ડી બની ગઈ છે. તેમજ સોશિયલ મીડિયા અથવા મેટ્રિમોનિયલ વેબસાઇટ પર બનેલા અજાણ્યા મિત્રોના પ્રલોભનોમાં આવી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ ન કરવા પણ પોલીસે લોકોને અપીલ કરી છે. સાયબર છેતરપિંડીનો ભોગ બન્યાની શંકા થાય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવા અથવા નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા સુરત સાયબર ક્રાઇમ સેલે અનુરોધ કર્યો છે. કુલ 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી સાથે કરવામાં આવેલી હતી, જેમાં જે નાસ્તો ફરતો આરોપી છે સંજય મારુ, એમની ધરપકડ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટ મેળવીને અમદાવાદ શહેરથી એમની ધરપકડ કરવામાં આવી છે. અને જે ખરેખર જે આરોપી છે એમનો જે અકાઉન્ટ છે, જે બેંક અકાઉન્ટ છે, તો એમની સામે કુલ 20 ફરિયાદ NCCRP કમ્પ્લેન્ટમાં નોંધવામાં આખા દેશમાં નોંધવામાં આવી છે. અને આ સિવાય કુલ 5.5 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન્સ એમના અકાઉન્ટમાં થયેલું છે. અને જે તમામ ટ્રાન્ઝેક્શન્સ છે એ તમામ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામ પર લોકો સાથે છેતરપિંડી કરીને થયેલ છે. તો હું લોકોને અપીલ કરું છું કે આવી રીતની અગર તમને કોઈ લાલચ આપવાની કોઈ સ્કીમ આપે તો એમાં તમે નથી પડતા અને જે ઓથોરાઇઝ બ્રોકર્સ હોય એમના મારફતે જ તમારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ નામે જ છેતરપિંડી કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ ફરિયાદ સતત વધી રહી છે. યસ, એ બાબતે હું કુલ આપણે અગર સુરત શહેરનું આપણે જોવા જઈએ તો મેક્સિમમ જે કમ્પ્લેન્ટ છે NCCRPનું,
તો એમાં 60% જેટલા કમ્પ્લેન્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે છે. અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલા માટે થાય છે કેમ કે લોકોને લાલચ આવી જાય છે કે મને વધારે રિટર્ન મળશે અથવા તો મારો પૈસો ડબલ થઈ જશે અને એવી લાલચ એ લોકો રોકાણ કરી નાખે છે અને પછી વિડ્રોવલ કરવા જાય ત્યારે એમને ખબર પડે કે મારી સાથે છેતરપિંડી થઈ ગઈ. અને જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય એ લાંબા સમય સુધી ચાલે છે, તો જે છેતરપિંડીની અમાઉન્ટ છે એ પણ ફ્રીઝ નથી થતી. જ્યાં સુધી ફરિયાદીને ખબર પડે છે કે મારી સાથે છેતરપિંડી થઈ, ત્યાં સુધી તો એ લોકો આખો જે પૈસો છે એ ટ્રાન્સફર કરીને પછી એટીએમથી વિડ્રો પણ કરી નાખે.